શહેરના પોશ ગણાતા વિસ્તાર અલકાપુરીમાં આવેલી સંસ્કૃતિ નામની કપડાની દુકાનમાં આજે સવારે 11:30 વાગ્યાની આસપાસના સુમારે અચાનક દુકાનમાં આગ લાગી હતી। સૌપ્રથમ દુકાન માલિક તથા સ્ટાફ અને આસપાસના લોકોએ ફાયર એક્ઝિક્યુટરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ નિરર્થક સાબિત થતા આ ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી। દુકાનમાં રહેલ ફર્નિચર આગમાં નાશ પામ્યું હતું, સાથે જ થોડું નુકસાન થયું હતું। આગમાં મોટું નુકસાન થતા બચી ગયા હતા। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં દિવાલોમાં ભેજ વગેરેના કારણે શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે। આજે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે સ્મોક છે તેને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે। વડીવાળી ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા સતત આગ પર કંટ્રોલ મેળવી લીધો છે, પણ જે અંદર સ્મોક છે તેના કારણે હજી પણ જે ફાયર બ્રિગેડના જવાનો છે તેઓને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે। સ્મોકમાં જે તેઓ તેમના દ્વારા હર હંમેશ સહાયનીય કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે બીપીસી રોડ પર સાંસ્કૃતિક જે કાપડની દુકાન છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને જે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।